હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું પીડબ્લ્યુ ના પાવરફુલ પ્લેટફોર્મ પર યશસ્વી બેચની અંદર. હું છું એપી સર અને આજે આપણે જોવાના છીએ મસ્ત મજાના દાખલાઓ. તો બાળકો, લાસ્ટ લેક્ચરની આપણે થોડીક ગ્લિમ્સ મેળવી લઈએ કે ભાઈ લાસ્ટ લેક્ચરમાં આપણે કઈ કઈ વસ્તુઓની વાત કરી હતી. તો લાસ્ટ લેક્ચરની વાત કરીએ બાળકો, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અવરોધોના જોડાણ વિશે વાત કરી હતી, જેની અંદર જુદા જુદા પ્રકારના જોડાણો આપણે જોયા હતા. કયા કયા ટાઈપના જોડાણ હતા સર? તો એની અંદર આપણે ખાસ કરીને વાત કરી હતી શ્રેણી જોડાણ વિશે, સમાંતર જોડાણ વિશે. એના સિવાય આપણે શ્રેણી જોડાણના કયા કયા ફાયદા છે, એના સિવાય આપણે બીજી વાત કરી હતી કે સમાંતર જોડાણના કયા કયા ફાયદા છે. આ બધી જ વસ્તુનું વાત આપણે લાસ્ટ લેક્ચરની અંદર ખૂબ સારી રીતે કરી ગયા હતા. એક વખત ફરી પાછું રિવાઇઝ કરાવી દઉં છું, ખાસ ધ્યાનથી સમજજો, કારણ કે આ બધી જ વસ્તુઓ તમને દાખલામાં સૌથી વધારે કામ લાગવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરીને આજે તમારે જોવાનું રહેશે કે ભાઈ દાખલાઓ માટેના કેટલાક બેઝિક કન્સેપ્ટ કયા કયા છે, અને આ બધા જ જે બેઝિક કન્સેપ્ટ છે એ બધા જ બેઝિક કન્સેપ્ટને તમારે ખાસ કરીને યાદ રાખવાના રહેશે, કારણ કે આ બધા કન્સેપ્ટ તમારા માટે ખૂબ અગત્યના છે. જો તમને આ કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે સરળતાથી બધા જ દાખલાઓ મસ્ત રીતે, જબરજસ્ત રીતે કરી શકો છો. ઓકે વિદ્યાર્થીઓ, તો ભાઈ અહીંયા આગળ સૌથી પહેલો કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે શ્રેણી જોડાણનો. તો શ્રેણી જોડાણનો જે કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટમાં આપણે શું ભણી ગયેલા હતા? તો કે સર શ્રેણી જોડાણનો જે કોન્સેપ્ટ હતો તેમાં આપણે એવું ભણી ગયેલા હતા કે દરેક અવરોધમાંથી પ્રવાહ સમાન પસાર થાય છે. પ્રવાહ કેવો પસાર થશે? સમાન પસાર થશે શ્રેણી જોડાણમાં. દરેક પરના વોલ્ટેજ જે હશે, દરેક પરના વોલ્ટેજ, બરાબર, દરેક પરના જે વોલ્ટેજ છે તે કેવા હશે? તો કે દરેક પરના વોલ્ટેજ અલગ અલગ હશે. એક વસ્તુ આ આપણે યાદ રાખેલી હતી. એના સિવાય આપણે જો સમાંતર જોડાણની વાત કરીએ તો બાળકો, સમાંતર જોડાણમાં આપણે શું યાદ રાખેલું? તો કે સમાંતર જોડાણની અંદર આપણે એવું જોયેલું કે દરેક પરનો પ્રવાહ અલગ અલગ હશે. દરેકમાંથી વહેતો પ્રવાહ અલગ અલગ છે. ઓકે, દરેકમાંથી વહેતો પ્રવાહ અલગ અલગ, અને દરેક અવરોધ પરના વોલ્ટેજ, દરેક અવરોધ પરના વોલ્ટેજ કેવા હશે? તો કે દરેક અવરોધ પરના વોલ્ટેજ સમાન હશે. દરેક અવરોધ છે તેના પરના વોલ્ટેજ કેવા હશે? સરખા હશે. ઓકે વિદ્યાર્થીઓ, એટલે આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની રહેશે કે ભાઈ આ બે કન્સેપ્ટ જે છે તે તમારા માટે ખૂબ અગત્યના છે. અને આપણે આમાં સમતુલ્ય માટે એક સૂત્ર લાવેલા હતા સમતુલ્યનું, કે આર બરાબર જેટલા પણ અવરોધો આપેલા હોય તેનો તમારે શું કરી દેવાનું? ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો. અને આ જે સમતુલ્ય અવરોધ છે તેને આપણે આરએસ વડે દર્શાવતા હતા. તેવી જ રીતના આપણે જો અહીંયા આગળની વાત કરીએ, બરાબર છે, તો એની અંદર આવશે આપણું આરપી, બરાબર, 1/rp. તો શું આવશે? 1/r1 પ્લસ 1/r2. એટલે કે અહીંયા આગળ જે પ્રાપ્ત થતું અવરોધ છે, અહીંયા આગળ જે પ્રાપ્ત થતો અવરોધ છે એ અવરોધનો જે વ્યસ્ત છે, સમતુલ્ય અવરોધનો વ્યસ્ત જે છે તે દરેક અવરોધોના વ્યસ્તોના સરવાળા બરાબર હોય છે, એવું આપણે લાસ્ટ ટાઈમ મસ્ત રીતે સાબિત કર્યું હતું. અને આ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. સાથે સાથે બીજી કઈ વસ્તુ યાદ રાખવાની છે કે શ્રેણી જોડાણની અંદર પ્રાપ્ત થતો જે અવરોધ હતો તે કેવો હતો? તો કે સર મહત્તમ અવરોધ હતો. અને સમતુલ્ય અવરોધ જે સમાંતર જોડાણનો છે તેની અંદર મિનિમમ અવરોધ પ્રાપ્ત થતો હતો. બરાબર છે, એટલે મેક્સિમમ અવરોધ ક્યાં મળે છે, મિનિમમ અવરોધ ક્યાં મળે છે, એ બંને વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો આ વસ્તુ તમે યાદ રાખશો તો તમને દાખલાઓ આવડશે, એ તો આવડવાના નથી. ઓકે વિદ્યાર્થીઓ, તો આજનો આપણો જે ટાર્ગેટ છે તેમાં ખાસ કરીને આપણે ભણવાના છીએ દાખલાઓ. અને આ દાખલાઓની અંદર તમને ઉપયોગમાં લેવાતા જે સૂત્રો છે, બરાબર, ઉપયોગી સૂત્રો, તે એક વખત ડિસ્કસ કરી દઉં કે કયા કયા સૂત્ર ઉપયોગમાં આવશે. તો અહીંયા આગળ ઉપયોગી સૂત્રની વાત કરીએ બાળકો, તો પહેલું એક સૂત્ર છે તમારું 1/rp ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. આ છે તે કોના માટે રહેશે? તો કે આ છે તે સમાંતર જોડાણ માટે. કયા જોડાણ માટે છે ભાઈ? સમાંતર જોડાણ માટે. ઓકે, એટલે આ વસ્તુ તમારે સમાંતર માટે યાદ રાખવાની છે. શ્રેણી જોડાણ એટલે કે આરએસ, તો આરએસ માટે આવશે ડાયરેક્ટ સરવાળો r1 પ્લસ r2. તો આ શેના માટે આવશે? તો કે સર આ આવશે તમારું શ્રેણી જોડાણ માટે. કયા જોડાણ માટે? શ્રેણી જોડાણ માટે. ઓકે, એટલે એક સમાંતર જોડાણ માટે છે, એક છે તે કયા જોડાણ માટે છે? શ્રેણી જોડાણ માટે છે. આ બે વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે રાહ ન જોતા શરૂ કરીએ આજનો આપણો લેક્ચર. આની અંદર કેટલીક વખત ઓમના નિયમનો પણ ઉપયોગ થશે, બરાબર છે ને? ઓમનો નિયમ જે છે તે તમને બધાને ઓલરેડી ખબર જ છે. શું આવે ઓમનો નિયમ? તો કે ભાઈ ઓમનો નિયમ જે છે તે છે V બરાબર IR. ઓકે, આનો ઉપયોગ તો તમારો મોસ્ટ ઓફ ધ કેસની અંદર બધા જ દાખલાઓમાં થવાનો છે.
ઓકે, તો ચાલો રાહ ના જોતા શરૂ કરીએ આજના આપણા દાખલા. તો આજના પિટારાની અંદર આપણો ફર્સ્ટ દાખલો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. ઓકે, તમારે અહીંયા આગળ દાખલા ગણતી વખતે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, દાખલા જ્યારે પણ ગણો છો ત્યારે ફક્ત વિડીયો જોવાનો નથી, સાથે નોટ લઈને બેસો. નોટ લઈને બેસો, નોટની અંદર દરેકે દરેક વસ્તુ લખતા જાઓ. રકમ નહીં લખશો તો ચાલશે, એનો કોઈ પ્રોબ્લેમ નથી આપણને. પણ હા, તમારે પહેલા દાખલાને સમજવા માટે સૌથી પહેલા રકમ સમજવાની છે. રકમ સમજીને તમારે શું કરવાનું રહેશે કે રકમની અંદર કઈ કઈ વસ્તુઓ આપેલી છે એને તમારે લખવાની રહેશે. પછી તમારે શું કરવાનું રહેશે તો કે રકમની અંદર ખબર પડી જાય કે ભાઈ આટલી વસ્તુ આપેલી છે, આ વસ્તુ શોધવાની છે. એ ખબર પડી જાય ત્યાર પછી તમારે શું કરવાનું રહેશે, સૂત્ર કયું વપરાશે તેના વિશે થોડુંક વિચારવાનું રહેશે. અને સૂત્ર કયું લખાય એના આધારે તમારે એક વખત દાખલો ગણવાનો અને પછી વિડીયોને કન્ટિન્યુ કરવાનો છે. ઓકે, તો જ તે તમને ખબર પડશે કે ભાઈ તમને દાખલામાં ચાંચ ડૂબે છે કે પછી બહાર જ રહી જાય છે. ઓકે, તો તમારે મહેનત રૂપી જે તમારા પથ્થરો છે, મહેનત રૂપી પથ્થરોને તમારે પાણીમાં નાખવા પડશે, તો જ તમારી ચાંચ સુધી જે સફળતાનું જે શું કહેવાય પાણી છે તે તમારી ચાંચ સુધી પહોંચશે અને પછી જ તમે મસ્ત સફળતા પ્રાપ્ત કરીને ઉડી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ જ્યારે પણ દાખલા ગણો ત્યારે નોટ અને બોલપેન સાથે લઈને બેસજો. પ્લસ 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 બીજું શું તમારે ધ્યાનમાં રાખવાનું છે, જાતે દાખલો ગણવાનો છે. ઓકે, એટલે તમારે મને જણાવવાનું છે કે કેટલા દાખલા તમારાથી જાતે થયા. બરાબર છે, કમેન્ટમાં તમારે ખાસ જણાવવાનું છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે દરેકે દરેકની કોમેન્ટ મને જોઈએ. ને કોમેન્ટમાં તમારે કમ્પલસરી લખવાનું છે કે સર તમે જે અત્યારે દાખલા ગણાવ્યા તેમાંથી આટલા દાખલા મેં જાતે કર્યા છે. ઓકે, અને જ્યાં પણ તકલીફ પડે તેના માટે તમારી પાસે મસ્ત ફીચર છે આસ્ક ડાઉટ. બરાબર છે, 100% હું તેમજ બીજા જે સર છે તે પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે. અને તમારા કોઈ પણ ડાઉટ્સ હશે તો ગભરાવાની જરૂર નથી, આપું નિયરે. બરાબર, ચાલો તો શરૂ કરીએ ફટાફટ દાખલાઓ, ફટાફટ સ્ટાર્ટ કરીએ ભાઈ. તો આજના દાખલાના પિટારામાં શું છે, તો ભાઈ આજનો દાખલો છે 20 ઓહ્મ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ. વિદ્યુત બલ્બ આપેલો છે, તેને 4 ઓહ્મ અવરોધક ધરાવતો વાહક આપેલો છે, 6 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે. બરાબર છે, તો અહીંયા આગળ સમજો. અહીંયા આગળ આપણને 6 વોલ્ટની બેટરી આપેલી છે. કેટલા વોલ્ટની બેટરી આપેલી છે સર? 6 વોલ્ટની બેટરી. 6 વોલ્ટની બેટરી સાથે તમારે શું કરવાનું છે તો કે સર અહીંયા આગળ જે 20 ઓહ્મનો અવરોધક છે. ઓકે સર, આ 20 ઓહ્મનો અવરોધક આપણે જોડી દીધો, એની સાથે એક વિદ્યુત બલ્બ આપેલો છે. તો અહીંયા આગળ આપણે શું કરી દઈએ, વિદ્યુત બલ્બને આપણે જોડી દઈએ. તો અહીંયા આગળ આપણે એક વિદ્યુત બલ્બને જોડી દીધો, એક અવરોધકને જોડી દીધો. બરાબર છે, બંનેને આપણે જોડી દીધા છે. 20 ઓહ્મનો અવરોધ છે, અહીંયા આગળનો અવરોધ આપેલો છે આપણને 20 ઓહ્મ. વિદ્યુત બલ્બ જે છે તે 4 ઓહ્મ અવરોધ ધરાવે છે. સોરી ઇધર આપણને લોચા માર દિયા ભૈયા. સર આવું કેમ કરો છો, પહેલા દાખલાની અંદર તમે આવું કરી દો. સર અહીંયા તમને એવું શીખવવા માંગે છે બાળક કે અહીંયા આગળ જ્યારે પણ તમને આવું આપેલું હોય તો પહેલા રકમને શાંતિથી વાંચવી. ઓકે, રકમને જો તમે શાંતિથી વાંચશો તો તમે પ્રોપર રીતે દાખલો ગણી શકો છો. તો ફરી પાછા રકમ વાંચીએ. બરાબર, આપણે ફોર્મમાં આવી ગયા અને મસ્ત રીતે દોડી દીધું. હા, દોરેલું છે તે સાચું છે, પણ અવરોધ જે લખ્યા હતા તે અવરોધ આપણા ખોટા હતા. ઓકે, તો અવરોધ પ્રોપર રીતે ફરી પાછા ચેક કરીએ કે 20 ઓહ્મ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ, વિદ્યુત બલ્બનો અવરોધ આપેલો છે ભાઈ. કેટલો આપેલો છે સર? 20 ઓહ્મ. ઓકે સર. ત્યાર પછી 4 ઓહ્મ અવરોધ ધરાવતો એક અવરોધક વાહક. બરાબર છે, એટલે આનો અવરોધ તમને આપી દીધો છે 4 ઓહ્મ. ઓકે સર. હવે કીધેલું છે 6 વોલ્ટની બેટરી સાથે. તો અહીંયા આગળ બેટરી લખી દીધેલી છે 6 વોલ્ટ. યસ સર. તો હવે શું કીધેલું છે, એની અંદર પરિપથનો કુલ અવરોધ શોધો. અરે સર સિમ્પલ છે સર, પહેલાને આપણે કહી દઈએ R1 જે આપેલા છે આપણને 20 ઓહ્મ. ઓકે સર. બીજાને અવરોધ જે છે, બીજો અવરોધ તેને આપણે કહી દઈશું 4 ઓહ્મ. ઓકે, એક અવરોધ છે તેને કહીશું 20 ઓહ્મ, એક છે તે આપણો 4 ઓહ્મ છે. હવે તમારે શું કરવાનું છે સર? અહીંયા આગળ આપણે કરવાનું છે પરિપથનો કુલ અવરોધ. શું કરવાનું છે સર? પરિપથનો કુલ અવરોધ શોધવાનો છે. શું શોધવાનો છે? પરિપથનો કુલ અવરોધ. ઓકે સર. તો પરિપથનો કુલ અવરોધ શોધવો હોય તો કઈ રીતના શોધાશે સર? અહીંયા આગળ 4 ઓહ્મ અને 20 ઓહ્મ બંને શ્રેણી જોડાણમાં છે. હા ભાઈ, કમ્પ્લીટ. તો અહીંયા આગળ સર કુલ અવરોધ લખવો હોય તો આપણે શું લેવું પડશે સર? શ્રેણી જોડાણ માટેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર લેવું પડશે. યસ, ઓકે બેટા. તો અહીંયા આગળ આપણે કરી દઈએ કે સર અહીંયા આગળ જે આપણને અવરોધ આપેલા છે તેનો આપણો ડાયરેક્ટ સરવાળો થશે. કેમ સર? તો કે અહીં R1 અને R2 જે છે, અહીં R1 અને R2 છે તે શ્રેણી જોડાણમાં છે. કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. ઓકે સર. તો શ્રેણી જોડાણમાં હોવાથી સમતુલ્ય અવરોધ
સમતુલ્ય અવરોધ કેટલો લખાશે સર જ્યારે પણ શ્રેણી જોડાણ હોય તો એનો સમતુલ્ય અવરોધ આપણે RS લખીએ છીએ ઓકે ભાઈ તો અહીંયા સમતુલ્ય અવરોધ જે છે સમતુલ્ય અવરોધ તે RS છે માટે RS બરાબર સૂત્ર શું બનશે સર તો અહીંયા આગળ બાળક તારું જે સૂત્ર છે તે બનશે R1 + R2 ઓકે સર ખબર પડી ગઈ અમને તો ભાઈ અહીંયા આગળ લખી દઈએ R1 + R2 ઓકે સર R1 ની વેલ્યુ કેટલી છે સર 20 ઓહમ છે ઓકે ભાઈ R2 ની કિંમત કેટલી છે સર 4 ઓહમ છે તો 20 ને 4 કેટલા થઈ જશે સર 24 ઓહમ થઈ જશે ઓકે તો RS ની કિંમત કેટલી મળી જશે ભાઈ સર RS ની વેલ્યુ મળી જશે આપણને 24 ઓહમ જે તમારા પરિપથનો કેવો અવરોધ છે કુલ અવરોધ છે ઓકે સર યસ સર તો અહીંયા આગળ હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું ચાલો બેટા अब क्या है हमारे पास સર બી ની અંદર કીધેલું છે કે પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધો પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધવાનું છે ઓકે ભાઈ તો લખી દઈએ પરિપથમાંથી વહેતો પ્રવાહ ઓકે સર તો વહેતો પ્રવાહ આપણે શોધવો હોય તો કઈ રીતના શોધાશે तो सर एना माटे अपनी पास एक टेक्निक है बोल भाई कौन सी टेक्निक है तेरे पास सर हमारे पास टेक्निक है ओम का नियम हाँ ओम का नियम काहे को ले रहा है बे अरे सर उसको ही लेना पड़ेगा ना तो ओम ना नियम मुजब શું લખાશે બોલો સર ઓમ ના નિયમ મુજબ લખવું હોય તો લખી શકીએ v બરાબર અયર ઓકે સર v બરાબર અયર આપણું થઈ જશે તો ભાઈ અહીંયા આગળ આપણે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે સર પણ અહીંયા આગળ સર r ની વેલ્યુ કેટલી લેશું બાળક r ની વેલ્યુ તારે અહીંયા કેટલી લેવી પડશે તો કે ભાઈ આ બંનેનો જે સમતુલ્ય અવરોધ છે ને તેના જેટલી લેવી પડે કેમ સર તો કે ભાઈ જો અહીંયા આપણે જે સમતુલ્ય શોધ્યું તેનું મેઇન રીઝન શું હતું તો કે એનું મેઇન રીઝન એવું હતું કે અહીંયા આગળ તમારો જે કુલ અવરોધ જે છે અહીંયા આગળ જે તમારો કુલ અવરોધ જે છે એ કુલ અવરોધ કેટલો છે સર અહીંયા આગળનો કુલ અવરોધ સર મને 24 ઓહમ જોવા મળ્યો એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ બંને શ્રેણીમાં છે એટલે બંનેમાંથી પસાર થતો પ્રવાહ સર સરખો છે એટલા માટે સમતુલ્યમાંથી પસાર થતો જે પ્રવાહ હશે તે પણ કેવો હશે સરખો હશે ઓકે તો એમાં ધીરે ધીરે બોલ ને ભાઈ કામ આટલો બધો ઉતાવળ કરે છે કઈ વાંધો નહીં સર તો અહીંયા આગળ r જે છે તેની કિંમત આપણે લઈ લઈશું rs ઓકે તો આના પરથી આપણને શું મળી જશે તો કે સર v ના છેદમાં i બરાબર r * s સર r * s થોડી છે સર rs છે ઓકે ચાલ તો rs બરાબર શું થઈ જશે સર v ની કિંમત છે મારી પાસે કેટલી છે 6 વોલ્ટ છે ઓકે ભાઈ તો અહીંયા આગળ લખી દઈએ 6 i ની કિંમત કેટલી છે બોલો i ની કિંમત કેટલી છે અરે સર તમે કેમ આવું કરો છો સર i શોધવાનું છે યસ બેટા તો અહીંયા આગળ તારે કરતા કોને બનાવવો પડશે સર i ને બનાવવો પડશે તો અહીંયા આગળ જોઈ લે ભાઈ i ને કરતા બનાવવો હોય તો કઈ રીતના બનાવી શકાશે સર v ના છેદમાં rs જશે એટલા માટે અહીંયા બની જશે i માટે i બરાબર શું થઈ જશે v ના છેદમાં rs ઓકે સર v ની કિંમત છે આપણી પાસે 6 rs ની કિંમત છે સર 24 તો શું થઈ જશે ભાઈ તો સર અહીંયા આગળ ભાગ ઉડશે સર ભાગ ઉડાડો તો કઈ રીતના ઉડશે સર ભાગ ઉડાડીએ તો 6 ચોક 24 થઈ જશે ઓકે સર તો અહીંયા આગળ સર i બરાબર આપણને પ્રાપ્ત થશે 1/4 ઓકે ને એનો એકમ શું આવશે સર એનો એકમ આવશે એમ્પિયર યસ બેટા ઓકે ચાલો તો i બરાબર શું થઈ જશે સર 0.25 એમ્પિયર ઓકે 0.25 એમ્પિયર તમારો જવાબ આવી ગયો હવે શું છે તે સમજજે હવે શું છે તે સમજજે ભાઈ તો હવે તારે ધ્યાનમાં રાખવું પડશે શું ધ્યાનમાં રાખવું પડશે તો કે સર અહીંયા આગળ બલ્બના બે છેડા વચ્ચે અને વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે તો ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતના શોધાશે સર તમે એવું કંઈ કીધું હતું કે અહીંયા આગળ જ્યારે પણ બંને શ્રેણીમાં હોય ત્યારે તે દરેક પરના વોલ્ટેજ અલગ અલગ હોય યસ બેટા આ વસ્તુ સાચી છે તો હવે અહીંયા તારે શોધવું હોય તો કઈ રીતના શોધાશે સર અહીંયા આગળ અમને એક વસ્તુ ખબર છે કે બંનેમાંથી પસાર થતો જે પ્રવાહ છે ને તે એક સરખો છે યસ બેટા તો અહીંયા આગળ પ્રવાહ પસાર થતો પ્રવાહ એક સરખો હોવાથી શું થઈ જશે બેટા તો કે સર આની અંદરથી પસાર થતો પ્રવાહ પણ 0.25 છે ને આના પરથી પસાર થતો પ્રવાહ પણ 0.25 છે યસ સર તો હવે અહીંયા જુઓ સર અવરોધ પણ છે અને અહીંયા આગળ પ્રવાહ છે સર અવરોધ છે ને પ્રવાહ છે તો અહીંયા આગળ ફરી પાછો ઓમનો નિયમ લઈ લઈએ સર એટલે બંનેનો વોલ્ટેજ મળી જશે યસ બેટા ચાલ અહીંયા આગળ સૌથી પહેલા લખવું પડશે કે અહીં વિદ્યુત બલ્બ ઓકે અહીં કોણ કોણ છે ભાઈ વિદ્યુત બલ્બ અને બીજું કોણ છે ભાઈ સર વાહક તો કે વાહક એ બંને શ્રેણી જોડાણમાં છે ઓકે સર તો અહીંયા આગળ વિદ્યુત બલ્બ અને બીજું કોણ છે વાહક એ બંને શ્રેણી જોડાણમાં છે માટે બલ્બ વચ્ચે
બલ્બના બે છેડા વચ્ચે નો સ્થિતિમાન શું લખાશે? તો કે બલ્બના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન V1 બરાબર I into R. સર R ની જગ્યાએ R1 લખી દો ને. ઓકે ભાઈ ચાલો. તો V1 બરાબર શું થશે? સર I ની કિંમત આપણે લાવ્યા છે સર 0.25 ને R1 જે છે તે આપણી પાસે છે 20. ઓકે સર. તો અહીંયા શું થઈ જશે બોલો? 25 * 50 એટલે કેટલા થઈ જશે સર? 5 વોલ્ટ થશે. એટલે V1 ની કિંમત આપણને મળી ગઈ 5 વોલ્ટ. ઓકે યસ સર. તો હવે આપણે શું કરવાનું છે? સર હવે અહીંયા આગળ આપણે શોધવાનું છે વાહકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ. ચાલો તો વાહકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ શોધીએ. તો કઈ રીતના શોધાશે? તો વાહકના બે છેડા વચ્ચે વોલ્ટેજ શું આવશે બોલો? તો કે સર વાહકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ V2 બરાબર વાહકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ V2 બરાબર શું લખાશે? સર I into R2. ઓકે ભાઈ. I કેટલા છે? સર I છે આપણી પાસે 0.25 ને R2 કેટલા છે? સર R2 ની કિંમત છે આપણી પાસે 4. તો 25 ચોક કેટલા થશે સર? 100. એટલે એનો મતલબ કે અહીંયા આગળ V2 ની કિંમત કેટલી આવી ગઈ? સર V2 ની કિંમત આવી ગઈ 1 વોલ્ટ. ઓકે સર. હા સર, હવે અમને ખબર પડી કે તમે એવું કંઈ કહેતા હતા કે શ્રેણી જોડાણની અંદર પ્રાપ્ત થતો જે કુલ વોલ્ટેજ છે એ કુલ વોલ્ટેજની કિંમત કેટલી હશે? સર બંને પરના વોલ્ટેજના સરવાળા જેટલી. કઈ રીતે? સર 5 ને 1 સર 6 થશે. આપણે લાગુ પાડેલા વોલ્ટેજ કેટલા છે? સર 6 વોલ્ટ છે. યસ બેટા, પરફેક્ટ. આ જ વસ્તુ તારે સમજવાની છે, આ જ વસ્તુ તારે યાદ રાખવાની છે. ખબર પડી કે ના પડી? ફટાફટ કમેન્ટની અંદર જણાવી દેજો ભાઈ. બરાબર છે. ફર્સ્ટ આવી રીતના લખી દેજો, ફર્સ્ટ અને કમ્પ્લીટ. ઓકે, આ રીતના લખી દેજો ફર્સ્ટ અને પછી શું કરી દેજો? આવું ખરું કરી દેજો. કમ્પ્લીટ પડી ગયું હોય તો. ઓકે, કમ્પ્લીટ સમજ પડી ગઈ? હા સર, એકદમ ખબર પડી ગઈ. તમે ભણાવવાનું સર ના સમજ પડે એવું બને કે? અરે ભાઈ બની શકે. ચાલો તો હવે નેક્સ્ટ છે. નેક્સ્ટ શું કીધેલું છે? જો બેટા, તો અહીંયા આગળ નેક્સ્ટ કીધેલું છે 9 વોલ્ટની બેટરી. અવરોધ આપેલા છે તમને. પહેલો અવરોધ છે R1. કેટલા છે? સર 0.2 ઓહ્મ. સર બીજો અવરોધ આપેલો છે. કેટલો છે ભાઈ? સર 0.3 ઓહ્મ. સર ત્રીજો અવરોધ પણ આપેલો છે. હા બેટા, હા સર. તો જોઈ લે ભાઈ, જેટલા અવરોધ આપેલા હોય તે લખી દે. સર અહીંયા ટોટલ 5 અવરોધ આપેલા છે. અલા ભાઈ લખી દે ને ભાઈ, 5 એ 5 કેટલા કેટલા છે યાર? ચાલ ભાઈ, R5 પણ આપેલો છે. કેટલો આપેલો છે સર? 12 ઓહ્મ આપેલો છે. અને એની સાથે આપણે બેટરી જોડેલી છે ભાઈ. શું જોડેલી છે ભાઈ? બેટરી જોડેલી છે. કેટલાની જોડેલી છે બોલ? સર બેટરી જોડેલી છે 9 વોલ્ટ. ઓકે ભાઈ. હવે શું થાય છે અહીંયા આગળ? તો તને પૂછ્યું છે કે સર 12 ઓહ્મ જે છે, 12 ઓહ્મ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? તો અહીંયા સૌથી પહેલા બધા શેમાં જોડેલા છે તે તને ખબર હોવી જોઈએ. સર અહીંયા આગળ બધાને શ્રેણીમાં જોડ્યા છે. યસ બેટા. તો શ્રેણીમાં જોડે તો શું થાય? સર બધામાંથી વહેતો પ્રવાહ જે છે તે સરખો રહે. યસ બેટા. તો અહીંયા આગળ આપણે એવું કહેવું પડશે, અહીંયા આગળ આપણે ડિફાઇન કરવું પડશે. કે શું ડિફાઇન કરશું સર? કે અહીં દરેક અવરોધ શ્રેણી જોડાણમાં હોવાથી દરેકમાંથી પસાર થતો પ્રવાહ સમાન છે. દરેકમાંથી પસાર થતો પ્રવાહ સમાન છે. તેથી સમતુલ્ય અવરોધ પહેલા આપણે શોધવો પડશે. સમતુલ્ય અવરોધ શું લખાશે બેટા? સર સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર તમે કીધેલું હતું. કયું કીધેલું હતું? સર RS જેટલા પણ અવરોધ આપ્યા હોય ને તે બધાનો સરવાળો. યસ બેટા. તો અહીંયા આગળ શું કરશે? સર RS R1 R2 R3 R4 R5. યસ બેટા. ચાલ તો હવે અહીંયા આગળ બધી કિંમત મૂકી દે. R1 ની કિંમત કેટલી છે? સર 0.2 છે. R2 ની કિંમત કેટલી છે? સર 0.3 છે. સર R3 ની કિંમત 0.4 છે. સર R4 ની કિંમત સર 5. R5 ની કિંમત આપેલી છે આપણને 12. ઓકે, તો બેટા અહીંયા આગળ બધાનો સરવાળો કરી નાખ. ચાલ કેટલો થશે? સર 5 3 ને 2 એટલે 1 થઈ જશે. 12 ને 1 13 ને પેલા 0.4 એટલે કેટલા થઈ જશે ભાઈ? સર 13.4 ઓહ્મ થઈ જશે. ઓકે બેટા. ચાલ તો RS ની કિંમત આપણને મળી ગઈ. યસ સર. તો RS ની કિંમત થઈ ગઈ આપણી 13.4. ઓકે બેટા. ચાલ હવે શું કરવાનું છે? સર 12 ઓહ્મના અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તમે જ હમણાં કહી ગયા કે બધા જે છે તે શ્રેણી જોડાણની અંદર છે ને શ્રેણી જોડાણમાં હોય તો બધામાંથી પસાર થતો પ્રવાહ સરખો રહેશે. યસ બેટા. ચાલ તો 12 ઓહ્મના અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધી કાઢીએ. તો 12 ઓહ્મના અવરોધમાંથી વહેતો પ્રવાહ
ચાલ બેટા શોધી કાઢ. ચાલ કેટલો આવશે સર? એના માટે આપણે લેવું પડશે ઓમનો નિયમ. ઓકે બેટા ચાલ તો જોઈ લે ઓમનો નિયમ શું છે. ઓમનો નિયમ સર ઓમનો નિયમ છે V બરાબર યર. ઓકે બેટા સર તો અહીંયા આગળ R ની કિંમત કેટલી લેશું સર? R5 લેશું કે RS લેશું? અરે બેટા 12 ઓહમનો અવરોધ છે બરાબર છે. 12 ઓહમનો અવરોધ છે પણ બધા શ્રેણીમાં છે એટલે તારે અહીંયા આગળ શોધવાનું છે 12 ઓહમ માટે. તો 12 ઓહમ માટે ભલે શોધવા કીધેલું છે પણ અહીંયા આગળ સમતુલ્યને જ ધ્યાનમાં લેવું પડશે. કેમ સર? તો કે આપણે સંપૂર્ણ જે આખી બ્રાન્ચ છે તે શ્રેણીમાં છે અને બધામાંથી વહેતો પ્રવાહ કેવો રહેશે? સરખો રહેશે. ઓકે એટલા માટે તારે અહીંયા આગળ RS લખવું પડશે. એ માટે અહીંયા આગળ I ની કિંમત કેટલી થઈ જશે સર? V ના છેદમાં RS. ઓકે બેટા ચાલ તો V ની કિંમત કેટલી છે સર? V ની કિંમત છે 9. RS ની કિંમત આપણને ખબર છે સર 13.4 છે. કેટલી છે? 13.4 છે. ઓકે બેટા ચાલ હવે ચેક કરી લે. શું ચેક કરી લઈએ સર? તારે અહીંયા ચેક કરવાનું છે કે આ બંનેનો ગુણોત્તર કેટલો થશે. સર તમે તો કેલ્સી વાપરો આવું થોડી ચાલે. અરે ભાઈ ગણતરી ફટાફટ કરવા માટે હું કેલ્સી વાપરીશ પણ તારે જાતે કરવાનું છે બરાબર છે. તો આનો જવાબ હું ડાયરેક્ટ લખી દઈશ. કેટલો લખીશ સર? સર અહીંયા આગળ કેલ્સીમાં જવાબ બતાવે છે 0.67. ઓકે સર તો 0.67 એમ્પિયર. This is your correct answer. Okay, so this is the main answer you must have to understand. Okay, not okay? Yes sir, એકદમ okay. ચાલો તો આઈ હોપ કે તમને આ દાખલાની અંદર ખબર પડી ગઈ હશે. ખબર પડી ગઈ હોય તો સેકન્ડ ખરું કરી દેજો. ઓકે જેટલા પણ મિત્રો વિડીયો જુઓ છો બરાબર કમેન્ટ કરવી ખૂબ જરૂરી છે. ને કમેન્ટ કરશો તો મને પણ અંદાજો આવશે કે તમને ખબર પડી કે ના પડી. ओके यस सर चलो तो જોઈ લે भाई नेक्स्ट 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 अब कहाँ है सर? अब इसमें कहाँ दिया गया है सर? हमको परिपथवा जो है वो दिया गया है. कितना है सर? इसके अंदर हमें दिया गया है R1 R2 एंड R3. ओके सर अब यहाँ पे हमको क्या कहा गया है सर? R1 की वैल्यू जो है हमको कहा गया है 5 ओम. दूसरा है हमारे पास 10 ओम और तीसरवा जो है वो है हमारे पास 30 ओम. ओके सर और इसको 12 वोल्ट की बैटरी के साथ हमने जुड़ा हुआ है. ओके सर तो यहाँ पे हम लिख देते हैं सर 12 वोल्ट है. ओके भैया तो अब हमको क्या ढूंढना है? दरेक अवरोध माथी वहतो प्रवाह. दरेक में से जो भी प्रवाह जा रहा हो उस प्रवाह को तेरे को क्या करना है? ढूंढने का है. ओके यस सर तो उसके पहले अपन को क्या करना पड़ेगा सर? यहाँ पे अपन को कंसेप्ट लगाना पड़ेगा. कौन सा कंसेप्ट होगा रे? अरे सर आपने तो पढ़ाया था कि अगर जो ये तीनों तीन ये क्या बोलते हैं उसको अवरोध बोलते हैं. हाँ तो ये अवरोधों को जब हम समांतर में जोड़ते हैं तब क्या होता है सर? ये जो बैटरी होती है ना उसके वोल्टेज सब पे एक सरखे रहते हैं. हाँ तो एक सरखे रहते हैं तो क्या करना पड़ेगा अपने को सर? सिंपल है अपने पास है ना अपना ओमवा उसका नियम लगवा दो. हाँ तो चल लगा देते हैं. तो क्या आएगा सर? दरेक नो अवरोध છે તો એ આપેલો છે વહેતો પ્રવાહ શોધવાનો છે. સર અચાનક કેમ ગુજરાતીમાં આવી ગયા? લા ભાઈ ની તો તમે પાછા કમેન્ટ કરશે સર क्या है मराठी बैच नहीं है या हिंदी बैच नहीं है या गुजराती बैच है इसीलिए. अरे कई वांधो नहीं सर ચાલશે. ના ભાઈ હું તો હવે ગુજરાતી જ બોલીશ. ચાલ તો દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે સર. ચાલ તો કઈ રીતના શોધી શકાશે? બોલ ભાઈ ફટાફટ બોલ બોલ બોલ. અરે સર સિમ્પલ છે સર કે અહીંયા દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે પરંતુ અહીંયા આગળ પહેલા લખવું પડશે દરેક અવરોધ સમાંતર જોડાણમાં છે. દરેક અવરોધ સમાંતર જોડાણમાં છે તેથી દરેક પરના વોલ્ટેજ સમાન છે. દરેક પરના વોલ્ટેજ સમાન છે. ઓકે સર યસ સર તો દરેક પરના વોલ્ટેજ સરખા છે માટે શું થશે અહીંયા આગળ તો કે સર R1 અવરોધમાંથી વહેતો પ્રવાહ શું લખાશે સર? I1 લખાશે. તો શું આવશે સૂત્ર સર? V ના છેદમાં R1 આવશે. ઓકે ભાઈ ચલો V ની કિંમત કેટલી છે સર? V ની કિંમત છે આપણી પાસે 12 વોલ્ટ. તો લખી દે ચાલ તો 12 છેદમાં અવરોધ R1 છે તે તમારી પાસે છે કેટલા છે? 5 છે. ઓકે સર તો અહીંયા આગળ 5 લખી દઈએ. તો આનો ભાગાકાર કરશે તો તારો જવાબ કેટલો આવશે
સર 2.4 એમ્પિયર. I1 ની કિંમત કેટલી આવી ગઈ? ઓકે, I1 ની કિંમત આવી ગઈ 2.4 એમ્પિયર. યસ, ક્લિયર છે? યસ સર, એકદમ ક્લિયર છે. ચાલો હવે આપણે શું કરીશું સર? હવે એકદમ સિમ્પલ કામ કરીશું. શું કામ કરીશું બોલો સર? પાછો આપણે R2 અવરોધ માટે શોધી કાઢીએ કે R2 અવરોધમાંથી વહેતો પ્રવાહ, ચાલો કેટલો આવશે સર? I2 આવશે. I2 બરાબર કેટલા થઈ જશે સર? V ના છેદમાં R2 થઈ જશે. ઓકે સર, ચાલો V ની કિંમત કેટલી છે સર? V ની કિંમત છે આપણી પાસે 12 અને R2 ની કિંમત કેટલી છે સર? 10 છે. એટલે 12 ભાગ્યા 10 એટલે કેટલા થઈ જશે? 1.2 એમ્પિયર. I2 ની કિંમત કેટલી આવશે સર? I2 ની કિંમત આવી જશે 1.2 એમ્પિયર. ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર છે સર. ચાલો હવે નેક્સ્ટ છે R3 અવરોધમાંથી વહેતો પ્રવાહ. ચાલો R3 અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો આવશે બોલો? તો કે સર સિમ્પલ છે, I3 બરાબર V ના છેદમાં R3. ચાલ V ની કિંમત કેટલી છે સર? 6 છે. R3 ની કિંમત કેટલી છે? સોરી, V ની કિંમત અહીંયા આગળ છે 12 ભાઈ. જૂના દાખલાની યાદ આવી ગઈ. બરાબર છે. ચાલો કેટલા છે અહીંયા આગળ સર? 12 છે. R3 ની કિંમત કેટલી છે સર? R3 ની કિંમત છે આપણી પાસે 30. ઓકે, તો અહીંયા કેટલા થઈ જશે? 3 ચોક 12 થઈ જશે. એટલે આની વેલ્યુ આવી જશે તમારી 0.4. I3 ની કિંમત આવી જશે તમારી 0.4 એમ્પિયર. ઓકે, યસ સર, પરફેક્ટ. યસ સર, એકદમ પરફેક્ટ. ચાલો હવે શું કરવાનું છે અહીંયા આગળ સર? હવે અહીંયા આગળ એકદમ સિમ્પલ કામ કરવાનું છે સર, કે પરિપથનો કુલ પ્રવાહ શોધવાનો છે. બરાબર છે? તો અહીંયા લખી દઈએ પરિપથનો કુલ પ્રવાહ. પરિપથનો કુલ પ્રવાહ. ચાલો કુલ પ્રવાહ માટે શું કરશું? તો કે સર સિમ્પલ છે, કુલ પ્રવાહ I બરાબર શું આવશે સર? I1 વત્તા I2 વત્તા I3. હા સર. ચાલો I1 ની કિંમત કેટલી છે સર? I1 ની કિંમત છે આપણી પાસે 2.4. I2 ની કિંમત કેટલી છે સર? I2 ની કિંમત છે 1.2. I3 ની કિંમત કેટલી છે? I3 ની કિંમત છે 0.4. ઓકે સર, તો ચાલો હવે આ બધાનો કરી નાખો સરવાળો. કેટલો થઈ જશે સર? સિમ્પલ છે, જુઓ 24 ને 12 36, 36 ને 4 40, એટલે 4 એમ્પિયર જેટલો જવાબ આવશે. એટલે અહીંયાથી મળતો જે પ્રવાહ છે, વહેતો જે પ્રવાહ છે તે કેટલો છે? 4 એમ્પિયર. કેટલો છે? 4 એમ્પિયર. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે સર. ચાલો હવે શું કરશું આપણે નેક્સ્ટ? તો કે ભાઈ હવે નેક્સ્ટ કરશું કુલ અવરોધ કેટલો. પરિપથનો શું શોધવાનો છે? કુલ અવરોધ. તો ભાઈ કુલ અવરોધ શોધવો હોય તો શોધી કાઢીએ. ચાલો કુલ અવરોધ. તો કુલ અવરોધ શોધવાની ભાઈ બે ટેકનિક છે, એક શોર્ટકટ છે અને એક લોંગ કટ છે. તમારે જે કરવી હોય તે. બરાબર છે? હું તમને શોર્ટકટ પણ બતાવી દઉં ને લોંગ કટ પણ બતાવી દઉં, એટલે તમને બંનેના આઈડિયા આવી જાય. યસ સર. ચાલો તો જોઈ લઈએ કઈ રીતના થશે સર. એના માટે સિમ્પલ, કુલ અવરોધ માટે આપણે ઓમનો નિયમ લઈ લો. हैं ये क्या बोल रहे हो सर? ओम का नियम कैसे इसमें यूज कर सकते हैं? अबे देख तू, रुको जरा, सबर करो. તો અહીંયા આગળ જુઓ, V બરાબર I ઇન્ટુ RP લખી દઉં, ચાલે? હા સર ચાલે. તો RP શોધવાનું છે. હા સર શોધવાનું છે. તો શું થઈ જશે સર? V ના છેદમાં I થશે. યસ સર. ઓકે સર. ચાલો તો હવે શું થશે? અહીંયા આગળ RP શોધવાના છે. તો RP બરાબર સર V ના છેદમાં I. V ની કિંમત કેટલી છે સર? 12 છે. I ની કિંમત કેટલી છે સર? 4 છે. 4 તાલી કેટલા થશે? 12 થશે. ઓકે સર. તો 4 તાલી 12 એટલે કેટલા આવી જશે? 3 ઓમ આવી. ઓકે બેટા. સર હવે બીજી રીતથી મને બતાવો ને, તમે 3 ઓમ કેમ કેમ લાવો છો? અરે દેશી ટેકનિક. કોણ સી દેશી સર? કઈ દેશી? વિદેશી, દેશી? આ શું છે આ બધું? વિદેશી દેશી તમે કહેતા છે ને? હા ભાઈ જો, હું તને સમજાવી દઉં. જો એકદમ એટલે એકદમ સરળ ને સિમ્પલ વસ્તુ છે. ઓકે સર, જોઈ લઈએ. સર આ બધું શું કરો છો તમે યાર? આવું બધું મજા નહીં આવે. અરે ભાઈ થોડીક જગ્યાની કમી છે, એટલે આપણે આને થોડુંક એમ ખસાડી દઈએ. યસ બેટા. ચાલ આવી ગયા આપણે. ચાલો આવી ગયા સર. અહીંયા એક જતો રહ્યો. અરે ભાઈ લે પાછા આવી. ચાલો હવે શું કરીએ અહીંયા આગળ? ચાલ ફટાફટ સમજીએ. તો કે સર સમતુલ્ય માટેનું સૂત્ર છે જ, બીજી ટેકનિક આપણી. બરાબર, બીજી ટેકનિકનો આપણે ઉપયોગ કરી નાખીએ. ચલો બીજી ટેકનિક કઈ છે? ઓર કરીને લખું છું અહીંયા આગળ. તો કે સર 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. આ વેલ્યુ છે આપણી પાસે. હા સર છે. ચલો R1 ની કિંમત કેટલી છે સર? R1 ની કિંમત છે આપણી પાસે 5. પેલાની કિંમત છે 10 અને પેલાની કિંમત કેટલી છે સર? 30 છે. તો અહીંયા આગળ કેટલા થશે? તો કે સર અહીંયા આગળ જવાબ આવી જશે 30. હા સર. આ શું છે આ જવાબ 30? અરે ભાઈ લસા લીધો. તો અહીંયા લસા લે તો અહીંયા કેટલા આવશે? 6 આવશે. આને કેટલા વડે ગુણવું પડે? 3 વડે. આને કેટલા વડે ગુણવું પડે? 1 વડે. 6 એકા 6, 3 એકા 3, 1 એકા 1. તો 10 ભાગ્યા કેટલા થઈ જશે? 30 થશે. એટલે 1 અપોન શું થઈ જશે? RP. માટે
આરપી બરાબર કેટલા આવશે સર 30/10 બોલે તો 3 ઓમ હા સર ખબર પડી ગઈ તમે કીધું એટલે યસ બેટા ક્લિયર એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આરપી ની વેલ્યુ તમે ડાયરેક્ટ પણ શોધી શકો છો ઓમના નિયમ આધારિત જો તમારી પાસે પરિપથનો કયો પ્રવાહ હોય કુલ પ્રવાહ હોય તો બરાબર છે માઇન્ડ વેલ પ્રવાહ જો કુલ હશે કુલ પ્રવાહ તમારી પાસે હશે તો ને તો જ આ વસ્તુ તમે ફાઇન્ડ કરી શકો છો એના સિવાય નહીં યસ બેટા ચાલો નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા ઓફ ધીસ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ you must have to remember this particular દાખલા ઓકે યસ સર ચાલો શું કીધેલું છે 176 ઓહ્મના કેટલા અવરોધને સમાંતરમાં જોડવામાં આવે છે કે જેથી 20 વોલ્ટની લાઈનમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે અહીંયા આગળ તમારે 176 ઓહ્મ શું આપેલો છે અવરોધ આપેલો છે ઓકે સર તો અવરોધ લખી દઈએ સર 176 ઓહ્મ કેટલા અવરોધ એટલે n છે તે આપણી થશે અવરોધની સંખ્યા શું થશે અવરોધની સંખ્યા તેમાં જોડેલા છે સમાંતરમાં તો સમાંતર માટે મેં તમને એક સૂત્ર કરાવેલું યાદ હોય છે યાદ છે તમને લોકોને બોલો ફટાફટ હા સર યાદ છે તમે કંઈક આવું લખાવેલું હતું કે સમતુલ્ય અવરોધ જે છે જ્યારે સમાંતરની વાત આવે ત્યારે મિનિમમ મળે તો આર મીન નું સૂત્ર સર તમે કંઈક આર ના છેદમાં n આવું કંઈક લખાયું હતું યસ બેટા આ જ વસ્તુ છે જરૂરી તો અહીંયા આવશે સર 176 ડિવાઇડ બાય n એટલે કે આર મિનિમમ જે છે તે તમારો આટલો આવશે ઓકે બેટા ચાલ બીજું શું આપેલું છે અહીંયા આગળ સર બીજું આપેલું છે અહીંયા આગળ વોલ્ટેજ ઓકે ચાલ તો લખી દઈએ વોલ્ટેજ V બરાબર કેટલા આપેલા છે સર 220 આપેલા છે ત્યાર પછી વિદ્યુત પ્રવાહ I ની વાત કરેલી છે વિદ્યુત પ્રવાહ I બરાબર આપેલા છે સર 5 એમ્પિયર કેટલા આપેલા છે 5 એમ્પિયર ઓકે બેટા ચાલો તો અહીંયા આગળ આપણો કુલ અવરોધ જે છે બરાબર પરિપથનો અવરોધ તે કેટલો થશે તો કે સર પરિપથનો અવરોધ R બરાબર કેટલા આવશે સર R બરાબર આવશે V ના છેદમાં I ચલો V ની કિંમત કેટલી છે સર V ની કિંમત છે 220 છેદમાં કેટલા આવશે 5 આવશે યસ બેટા ચાલ તો આ ટોટલ તું કરી નાખશે એટલે કેટલું મળશે તને 44 ઓમ મળી જશે હા ભાઈ ચાલો 44 ઓમ આપણને મળી જાય તો સર આ તો મળ્યો આપણને R આપણને તો R મિનિમમ જોઈએ યસ તો બેટા R મિનિમમ જે છે ને તે જ આ R 44 છે સર કઈ રીતે हमको समझाओ हमको पता नहीं चला માન કે અહીંયા આગળ આપણે અવરોધ જોડીએ છીએ માન કે અહીંયા આગળ આપણે શું કરીએ છીએ આ રીતના અવરોધ જોડી દઈએ આ n અવરોધ છે ખબર નથી કેટલા જોડું છું બરાબર બધાને સમાંતરમાં જોડ્યા છે ઓકે હા સર અહીંયા આગળ જો હવે શું આપેલી છે તને બેટરી આપેલી છે બરાબર બેટરીના વોલ્ટેજ છે તારી પાસે 200 અહીંયા આગળ જે 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે આ બધાનું જે સમતુલ્ય છે આ સમતુલ્ય એ સમાંતર જોડાણનું સમતુલ્ય થયું હા સર એ સમતુલ્ય કેટલું થયું સર આર મીન જેટલું થયું ને આના દ્વારા જે મળતું અવરોધ છે તે પણ કોના જેટલો હશે આના જેટલો જ હશે એટલા માટે આપણે આ બંને અવરોધોને શું કરી શકીએ કમ્પેર કરી શકીએ હા સર કરી શકીએ તો આર મીન બરાબર શું થઈ જશે સર આર થઈ જશે ચાલ તો આર મીન ની કિંમત છે તમારી પાસે 176 બાય n આર ની કિંમત છે તારી પાસે 44 તો n બરાબર કેટલા થશે સર 176 બાય 44 ચાલો કેટલા થશે ઘડી કાઢો સર 4 ચોક 16 લગભગ 4 આવશે ચેક કરી લેજો બરાબર છે 4 ચોક 16 એટલે લગભગ હા 4 જ આવશે લગભગ નહીં 100% 4 આવશે હા સર આ શોર્ટકટમાં કેમ કેમ કરી નાખ્યું તો મને એ કેવું યાર જો ભાઈ 44 છે હા સર આ 44 છે કેટલા થઈ જશે 88 થશે 88 ગુણ્યા 2 કરને કેટલા થશે જોઈ લે 176 થશે 8 દુ 16 16 નો 1 વધી 1 એ 17 176 થશે એટલે ટોટલ તમારો જવાબ જે છે તે 4 જેટલો આવશે એટલે અહીંયા આગળ તારે 176 ઓમ અવરોધ ધરાવતા કેટલા અવરોધોને તો કે સર 4 અવરોધોને તમારે શેમાં જોડવા પડશે સર સમાંતરમાં જોડવા પડશે ઓકે યસ સર એકદમ પરફેક્ટ ચાલો નેક્સ્ટ આગળ વધીશું એના પછી નેક્સ્ટ એના પછી જોઈએ R1 અને R2 આપેલા છે 10 ઓમ અને 40 ઓમ તો આ વેલ્યુ છે તમારી પાસે 10 ઓમ આ વેલ્યુ તમને આપેલી છે 40 ઓમ ઓકે સર હવે નેક્સ્ટ કીધેલું છે તમને શું કીધેલું છે R3 30 ઓમ છે R4 20 ઓમ છે ઓકે બેટા યસ સર ચાલો તો અહીંયા આગળ લખી દઈએ કે R3 છે આ R3 છે જે કેટલા આપેલા છે તમને તો કે સર 30 ઓમ આપેલા છે આ R1 છે 10 ઓમ R2 જે છે તે છે આપણી પાસે 40 ઓમ R3 જે છે તે 30 ઓમ છે R4 જે છે તે આપણને આપેલા છે 20 ઓમ ઓકે સર
ત્યાર પછી R5 ની વાત કરીએ તો R5 આપણને આપેલા છે 60. ઓકે બેટા, હવે અહીંયા આગળ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, બરાબર છે. અહીંયા આગળ મારી એક નાની મિસ્ટેક થઈ ગઈ છે કે અહીંયા આગળ આ લીટી ના આવે. કેમ સર, લીટી કેમ ના આવે? બરાબર, તમારી બુકની અંદર આ લીટી નથી, જોઈ લેજો. જો આ લીટી હોત ને તો તમારે આ અવરોધો છે ને તેને ગણવા જ ના પડતે. હે સર, કેમ એવું? વાય બોલો, જલ્દી જવાબ આપો સર. આવું શા માટે? ભાઈ એનું કારણ એક જ છે કે પ્રવાહ જે છે ને આપણો, તે હંમેશા શોર્ટકટ લેવામાં પસંદગી રાખે. શોર્ટકટ એટલે સર જ્યાં અવરોધ ઓછો હોય ને તેવા પથ પરથી જ હંમેશા પ્રવાહ વહે. એટલે આપણી પણ વાત કરીએ તો આપણે હાઈવે પર જઈએ કે પછી પેલા ગામડાના ખાડા ખબડિયા વાળા રોડ પર? સર ઓબ્વિયસ છે હાઈવે પર જ જવાના ને યાર, બરાબર. તો એવી રીતના અહીંયા જ્યારે ખાલી એકલો છેડો જોડેલો હોય તો તારે સમજી લેવાનું કે એ અવરોધ માટે શું છે, હાઈવે છે. ઓકે, અને અત્યારે સોરી, અવરોધ માટે નહીં, વિદ્યુત પ્રવાહ માટે શું છે, હાઈવે છે. પણ અત્યારે આ શું છે, આ ઝિગઝેગ રેખા. તો ઝિગઝેગ રેખા જે છે ને તે અવરોધ માટે શું છે? ઝિગઝેગ રેખા જે છે તે અવરોધ માટે શું છે સર? એ ખાડા ખબચડા વાળો રોડ છે. ઓકે બેટા, ચાલ, તો આ વસ્તુ તને ધ્યાનમાં રાખવાની રહેશે. ઓકે ચાલ, હવે શું કીધેલું છે ચાલ સમજી લેજો બેટા કે R1 R2 R3 R4 R5 આપેલું છે. 12 વોલ્ટની બેટરી આપેલી છે. પરિપથનો તમારે કુલ અવરોધ શોધવાનો છે. તો કુલ અવરોધ શોધવા માટે તારે શું કરવું પડશે? તો કે સર અહીંયા આગળ સૌથી પહેલા તો 12 વોલ્ટની બેટરી છે એટલું આપણને આપ્યું છે. યસ, 12 વોલ્ટની બેટરી આપી દીધી છે. તો હવે એને કઈ રીતના આપણે યુટિલાઇઝ કરીએ? તો કે સર જુઓ, આ બંને જે છે તે સમાંતરમાં દેખાય છે. યસ, આ ત્રણે ત્રણ પણ સમાંતરમાં દેખાય છે. તો આ બધાનું પહેલા સમતુલ્ય શોધી કાઢીએ. ઓકે ચાલ, તો પહેલા આપણે લખી દઈએ કે પરિપથમાં અવરોધ કયો કયો? તો કે R1 અને બીજો કયો છે R2. R1 અને R2 એ સમાંતર જોડાણમાં છે. કયા જોડાણમાં છે? સમાંતર. તો લખી દઈએ R1 અને R2 એ સમાંતર જોડાણમાં છે. તેનો સમતુલ્ય અવરોધ 1/RP1 બરાબર 1/R1 પ્લસ 1/R2. ચલો 1/R1 ની કિંમત કેટલી છે સર? R1 ની કિંમત છે આપણી પાસે 10. ઓકે, તો મૂકી દઈએ 10. ચાલો R2 ની કિંમત કેટલી છે? કેટલી છે? અરે સર જો નહીં, 40 આપેલી જ છે ને. ચાલો તો અહીંયા લખી દઈએ 40. ચલ બેટા, કેટલો આવશે લસા? સર આવશે 40. અરે સર નહીં આવશે, લસા આવશે 40. ઓકે ભાઈ ચાલ, તો અહીંયા આગળ લસા 40 થઈ ગયો. તો આને કેટલા વડે ગુણવું પડશે સર? 4 વડે ને 1 વડે. 4 ને 1 કેટલા થઈ જશે સર? 5 થઈ જશે. તો RP1 કેટલા થઈ જશે સર? 5/40 થશે. તો RP1 બરાબર કેટલા થઈ જશે? 8 × 40 થશે. તો આ તમારો જવાબ આવી જશે. RP1 બરાબર 8 ઓહ્મ. RP1 બરાબર 8 ઓહ્મ જેટલો જવાબ મળી જશે. ઓકે બેટા, પરફેક્ટ છે. યે બેટા યે તેરા અટ્ટા. ક્લિયર? ચાલો સમજાઈ ગયું? યસ સર. હવે જુઓ, R3 R4 અને R5 કયા જોડાણમાં છે સર? R3 R4 અને R5 લખી દઈએ છે. R3 R4 એન્ડ R5 એ સમાંતર જોડાણમાં છે સર, સમાંતર જોડાણમાં. ઓકે ભાઈ, લખી દઈએ સમાંતર જોડાણમાં છે. તેથી તેનો સમતુલ્ય અવરોધ શું લખાશે બોલો? 1/RP2 બરાબર 1/R3 પ્લસ 1/R4 પ્લસ 1/R5 લખાશે? હા સર લખાઈ જશે. ચાલો તો શું થશે અહીંયા આગળ? તો કે સર 1/RP2 ઇઝ ઇક્વલ ટુ 1/R3 ની કિંમત કેટલી છે સર? R3 ની કિંમત છે 30. R4 ની કિંમત કેટલી છે? તો R4 ની કિંમત છે 20. R5 ની કિંમત કેટલી છે સર? R5 ની કિંમત છે 60. ચાલો તો આનો લસા કેટલો આવશે બોલો? તો કે સર 1/RP2 ઇઝ ઇક્વલ ટુ લસા આવી જશે 60. આને 2 વડે ગુણશું સર, આને 3 વડે ગુણશું, આને 1 વડે. તો 3 વત્તા 2 વત્તા 3 વત્તા 1. તો 1/RP2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે સર 6/60 થઈ જશે. ચાલો માટે 1/RP2 ઇઝ ઇક્વલ ટુ 1/10. ક્લિયર છે? હા સર એકદમ ક્લિયર છે. તો આના પરથી શું લખી શકીએ આપણે? તો કે સર આના પરથી લખી શકીએ RP2 ઇઝ ઇક્વલ ટુ 10 ઓહ્મ. ઓકે, યસ સર. તો RP2 આપણને મળી ગયો 10 ઓહ્મ.
ચલો RP2 આપણને મળી ગયો 10 ઓહ્મ. તો હવે આપણી સર્કિટ કેવી બની જશે? તો કે સર આ બંને જે છે ને તેની જગ્યાએ આવી જશે આપણો RP1. આ બંને છે તેની જગ્યા પર આપણો આવી જશે RP2. ઓકે, એક પર આવી જશે RP1, એક પર આવી જશે RP2. તો હવે શું કરીએ? તો કે સર સિમ્પલ છે, આ બંને જે છે તે હવે શ્રેણીમાં થઈ જશે સર. એટલે કે RP1 અને RP2 એ શ્રેણીમાં થઈ ગયા, બરાબર છે. તો શ્રેણીમાં થઈ ગયા એટલે કુલ અવરોધ લખવો હોય પરિપથનો તો કઈ રીતના લખાશે? તો કે સર RP1 અને RP2 નો સરવાળો કરી નાખો. યસ બેટા, ચાલ તો અહીંયા લખી દઈએ કે પરિપથનો કુલ અવરોધ, પરિપથનો કુલ અવરોધ. ચાલો કેટલા લખશું બોલો પરિપથનો કુલ અવરોધ? તો કે સર સિમ્પલ છે, પરિપથનો કુલ અવરોધ લખવો હોય તો લખી કાઢો ડાયરેક્ટ, R બરાબર RP1 પ્લસ RP2. ચલો RP1 ની કિંમત કેટલી છે? સર RP1 આપણે લાવ્યા 8, RP2 આપણે કેટલા લાવ્યા? તો કે લાવ્યા 10. તો 8 10 ને 8 કેટલા થઈ જશે? 18 થઈ જશે. એટલે અહીંયા આગળ R બરાબર કેટલા થઈ જશે? તો કે 18 ઓહ્મ થઈ જશે. કેટલા થઈ જશે? 18 ઓહ્મ. ખ્યાલ આવી ગયો કે ના આવ્યો? આવી ગયો સર? યસ સર. હવે તમારે શોધવાનું છે પરિપથનો વહેતો કુલ વિદ્યુત પ્રવાહ, પરિપથનો કુલ પ્રવાહ. ચાલો તો કુલ પ્રવાહ શોધી કાઢીએ. કુલ પ્રવાહ કેટલો આવશે? તો કે કુલ પ્રવાહ I બરાબર V ના છેદમાં R. ચલો V કેટલા છે વોલ્ટેજ? સર V વોલ્ટેજ જે છે તે આપણને આપેલા છે 12 વોલ્ટ. અહીંયા આગળ લખી દઈએ 12 છેદમાં 18 એટલે કેટલા થઈ જશે? 2 ના છેદમાં 3. ક્લિયર છે? એટલે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ કેટલો મળી જશે? 2 ના છેદમાં 3 એમ્પિયર. ઓકે, યસ સર, એકદમ ઓકે. તો આ રીતના તમારો આ દાખલો થઈ જશે. ઓકે, ક્લિયર છે? તો ખરું મારી દેજો, ભૂલતા નહીં. ઓકે, યસ સર, એકદમ ઓકે. ચાલો નેક્સ્ટ દાખલો છે, બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, સમજતા રહેજો. બરાબર, હજુ આપણે ઘણી બધી મંજિલ દૂર છે એટલે સમજતા રહેજો. શું કીધેલું છે પહેલાની અંદર? 1 ઓહ્મ અને 10 ની 6 ઘાત ઓહ્મ, ત્યાર પછી 1 ઓહ્મ 10 ની 3 ઘાત ઓહ્મ અને 10 ની 6 ઘાત ઓહ્મ અવરોધોને સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ નક્કી કરો. ચાલો પહેલાની અંદર કીધેલું છે આપણને 1 ઓહ્મ અને બીજું કોણ છે? 10 ની 6 ઘાત ઓહ્મ. બરાબર, એટલે અહીંયા આપણે લખી દઈએ 1 ઓહ્મ અને 10 ની 6 ઘાત ઓહ્મ. ક્લિયર? આ બે આપેલા છે, તેને સમાંતરમાં જોડવાના છે. તો એનો સમતુલ્ય કેટલો થશે? તો કે સર 1/r is equal to 1/r1 plus 1/r2. ચલો 1/r એટલે 1 જ થશે, R2 કેટલા થશે? 10 ની 6 ઘાત થઈ જશે. હા સર. તો અહીંયા આગળ તમે એક વસ્તુ વિચારો. સર શું વિચારીએ? જો અહીંયા આગળ જે તમને અવરોધ મળવાનો છે, બરાબર છે, અહીંયા આગળ જે અવરોધ મળવાનો છે આનો લસા તમે લેશો તો લસા કેટલો આવશે? સર લસા જે છે તે આવી જશે આપણો 10 ની 6 ઘાત. તો આને કેટલા વડે ગુણવું પડે? તો કે સર 10 ની 6 ઘાત વડે ગુણવું પડે. તો 10 ની 6 ઘાત વડે ગુણે ને એમાં 1 નાખે તો શું થશે? તો કે સર એમાં કઈ ફરક પડવાનો છે નહીં. એટલે તમારો જે જવાબ છે તે એપ્રોક્સિમેટલી 1 ની આજુબાજુ આવશે. માન કે ચાલ એવું નથી કરતો તું, તો બીજી કઈ રીતના કરી શકે? તો કે 1 પ્લસ 1/10 ની 6 ઘાત એટલે 1 2 3 4 5 અને 6. સર આ બધું શું છે? અરે ભાઈ આવું જ છે, જોઈ લે. 1 2 3 4 5 6 લખી દીધા? હા સર લખી દીધા. ચાલ આને એક સાથે ગુણી કાઢ તો કેટલા થશે? એટલા જ થશે. એના અંદર એક ઉમેર કેટલા થઈ જશે? 1 0 0 0 1. ઓકે, તો આ 1/r થઈ ગયું. તો r બરાબર શું થઈ જશે? સર 1 0 0 0 0 0 0 0 ડિવાઈડ બાય 1 0 0 0 0 0 0 0 1. આવી વેલ્યુ તમને પ્રાપ્ત થશે. સમતુલ્ય અવરોધ કેવો મળશે? આ ટાઈપનો મળશે. અને આ r જે છે તે એપ્રોક્સિમેટલી 0.99 સમથિંગ આવશે. ચાલ ચેક કરી લે. બરાબર, એટલે એક જ આવશે એમ, એકની આજુબાજુ એટલે એક. બરાબર, તો આના પરથી તને શું સાબિત થયું એ ખબર પડી? સર આના પરથી એક વસ્તુ સાબિત થઈ. શું સાબિત થયું બોલ? કે સર અહીંયા આગળ જે આપણને અવરોધ મળે છે તે નાના અવરોધ કરતા પણ કેવો મળે છે? નાનો મળે. કેટલો મળે છે? નાના અવરોધ કરતા પણ નાનો મળે. એટલે 0.99 ઓહ્મ. ક્લિયર? યસ સર. આ તમારો એ આન્સર આવી ગયો. કયો આન્સર આવી ગયો? એ. ચાલો આવી જ રીતના સેમ બી પણ શોધી કાઢીએ. ચાલ બી ની અંદર શું છે? તો કે ભાઈ 1 ઓહ્મ છે, પછી 10 ની 3 ઘાત ઓહ્મ છે અને 10 ની 6 ઘાત ઓહ્મ છે. બધાને સમાંતરમાં જોડ્યા તો 1/r is equal to શું થઈ જશે? 1/r1 plus 1/r2 plus 1/r3. તો 1/r બરાબર r1 કેટલા છે? 1 છે. r2 કેટલા છે? 10 ની 3 ઘાત છે. r3 કેટલા છે? સર 10 ની 6 ઘાત છે. તો 1/r બરાબર કેટલા થઈ જશે? તો કે સર લસા આવી જશે 10 ની 6 ઘાત. ઓકે, તો અહીંયા 10 ની 6 ઘાત આવશે, અહીંયા 10 ની 3 ઘાત આવશે,
1 આવશે. ચલો કરી નાખો. તો સર 1/r ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 અહીંયા 3 ઘાત એટલે 3 અહીંયા 1 છેદમાં કેટલા આવશે 10 ની 6 1 2 4 5 6. ચાલો તો 1/r બરાબર કેટલા આવી જશે જોઈ લે. તો કે સર આ 1 થઈ જશે 100 100 1 થઈ જશે એના ડિવાઈડ બાય 1 2 3 4 5 6 આ રીતનું આવશે. ક્લિયર કે નોટ ક્લિયર? ક્લિયર સર. તો r બરાબર શું થઈ જશે જોઈ લે 1 2 3 4 5 6 છેદમાં 100 100 1 છે ને ખતરનાક? હા સર એકદમ ખતરનાક છે. ચાલો તો આના માટે શું કરશું તો કે સર 1 2 3 4 5 6 એના ભાગ્યા 6 છે કે વધારે છે સર? 6 નહીં વધારે છે. હવે 6 થી 100 100 1 કેટલા થશે 0.999 થઈ જશે. એટલે જવાબ તમારો સેમ જેવો જ રહેશે. r બરાબર તમને મળી જશે 0.999. ક્લિયર? તો આ વસ્તુ શું દર્શાવે છે કે તમને પ્રાપ્ત થતો જે અવરોધ છે તે નાના અવરોધ કરતા પણ કેવો છે નાનો છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એના પછી નેક્સ્ટ છે એના પછીનો દાખલો મસ્ત મસ્ત મજાનો આઈએમપી બરાબર મોસ્ટ આઈએમપી દાખલા છે. સમજજો શું કીધેલું છે 10 ઓહ્મ અવરોધનો વિદ્યુત બલ્બ એટલે વિદ્યુત બલ્બ આપેલો છે. કેટલો છે વિદ્યુત બલ્બનો અવરોધ? તો કે સર r બરાબર આપેલા છે આપણને 100 ઓહ્મ જેની વેલ્યુ છે r1. 50 ઓહ્મ અવરોધ વાળું ટોસ્ટર એટલે કે r2 છે તે કેટલા છે સર 50 ઓહ્મ છે. 500 ઓહ્મ અવરોધ વાળું વોટર ફિલ્ટર R3 આપેલા છે. કેટલા આપેલા છે 500 ઓહ્મ બરાબર 500 ઓહ્મ આપેલા છે. 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલું છે. એટલે વોલ્ટેજ V આપેલા છે 220. ઓકે સર. વિદ્યુત ઇસ્ત્રી સાથે જોડતા ત્રણેય સાધનો દ્વારા ખેંચાતો કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ તે ખેંચે છે. એટલે અહીંયા આગળ તમે 220 વોલ્ટની પ્રાપ્તિ સ્થાન સાથે જે તમે ઇસ્ત્રીને જોડો છો એ ઇસ્ત્રી દ્વારા ખેંચાતો જે કુલ પ્રવાહ છે તે આ ત્રણેય દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો છે. ઓકે સર. તો તમારે ઇસ્ત્રીનો અવરોધ શોધવાનો છે અને તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તે પણ તમારે શોધવાનો છે. ચાલો શોધી કાઢીએ. એકદમ ઈઝી છે કે અહીંયા આગળ R1 R2 અને R3 એ શ્રેણી જોડાણમાં છે. કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં. ઓકે. તેનો સમતુલ્ય અવરોધ જે છે અવરોધ એ કેટલો થશે તો કે સર સમતુલ્ય અવરોધ જે છે તે કેટલો થઈ જશે તો કે સર r બરાબર r1 r2 r3. પણ હવે તમે અહીંયા આગળ એક વસ્તુનો વિચાર કરો બાળકો કે શું અહીંયા આગળ આ ત્રણેયને શ્રેણીમાં જોડ્યા હશે કે સમાંતરમાં જોડ્યા હશે? ફટાફટ કમેન્ટની અંદર જણાવો. ચાલો જલ્દી ફાસ્ટ. શ્રેણીમાં હશે કે સમાંતરમાં હશે? વિચારો. અરે સર આટલા મોટા સાધનો છે તેને શ્રેણીમાં થોડી જોડાય, એને તો સમાંતરમાં જોડવા જોઈએ. યસ બેટા, આ જ ભૂલ તમારે નથી કરવાની. ખાસ ધ્યાન રાખજો, આ ભૂલ નથી કરવાની. તમે જ્યારે પણ દાખલા જુઓ છો ત્યારે એક વસ્તુ જોવાની, વિદ્યુત બલ્બ આપેલો હોય, ટોસ્ટર આપેલું હોય અને વોટર ફિલ્ટર આપેલું હોય. આ બધાને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલા છે. તો આપણા ઘરની અંદર 220 વોલ્ટ આવે બરાબર છે, અને દરેકે દરેક ઉપકરણને આપણે હંમેશા શેમાં જોડીએ છીએ? સમાંતર જોડાણમાં જોડીએ છીએ. એટલે અહીંયા ધ્યાન રાખજો બરાબર છે. આ વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કે અહીં દરેકે દરેક અવરોધને આપણે શેમાં જોડશું? સમાંતરમાં. લખી દઈએ કે અહીં દરેક અવરોધ અથવા અહીં દરેક સાધનો સમાંતર જોડાણમાં છે. તેના સમતુલ્ય અવરોધ જેટલો અવરોધ વિદ્યુત ઇસ્ત્રીનો છે. બરાબર. એનો જે સમતુલ્ય અવરોધ છે તે કોના જેટલો છે? વિદ્યુત ઇસ્ત્રીનો જે અવરોધ છે તેના જેટલો એનો અવરોધ છે. ઓકે સર. તો હવે શું કરીશું અહીંયા આગળ? ચાલો, તો કે એનો જે અવરોધ છે તે વિદ્યુત ઇસ્ત્રી જેટલો થવાનો. એટલે 1/rp બરાબર શું થઈ જશે? તો કે સર 1/r1 + 1/r2 + 1/r3. ઓકે. ચાલો, r1 ની કિંમત કેટલી છે? સર r1 ની કિંમત છે 100. r2 ની કિંમત કેટલી છે? r2 ની કિંમત છે 50. r3 ની કિંમત કેટલી છે? r3 ની કિંમત છે 500. ચાલો લસા કેટલો થશે?
500 લસા આવશે. ચાલો તો 500 મૂકી દઈએ. ચલો 500 લસા મૂકી દઈએ તો અહીંયા કેટલા થશે? 5 થશે. આને કેટલા વડે ગુણવું પડશે? 10 વડે. ને આને કેટલા વડે ગુણવું પડશે? 1 વડે. તો અહીંયા આગળ આપણને 1/RP મળી ગયું. તો RP બરાબર શું થશે? તો કે સર RP બરાબર સિમ્પલ 500 ભાગ્યા કેટલા થઈ જશે? તો કે 10 ને 1 11, 11 ને 5, 11 ને 5 કેટલા થઈ જશે? 16. તો RP બરાબર કેટલા થઈ જશે બોલો? તો કે સર સિમ્પલ છે 500 ભાગ્યા 16 કરી નાખો. 500 ભાગ્યા 16, 16 તાલી થઈ જશે 48, અહીંયા આવશે 20, 16 એકા 16 એટલે અહીંયા આવી જશે 4, અહીંયા આવશે 0, 16 દુ 32 થશે. ઓકે, અહીંયા આવશે 8, 16 પંચા 80, 31.25 જેવો જવાબ આવશે. 31.25 ઓહ્મ. ક્લિયર છે? હા સર ક્લિયર છે. અહીંયા આગળ RP ની કિંમત આપણને મળી જશે 31.25 ઓહ્મ. ક્લિયર? યસ સર. ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તે શોધી કાઢ્યો. તેમાંથી વહેતો પ્રવાહ શોધી કાઢો. અહીંયા લખી દઈએ પહેલા કે અહીં વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ, અહીં વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ, ઇસ્ત્રીનો અવરોધ, અહીં વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ 31.25 ઓહ્મ છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? તો કે એમાંથી પસાર થતો પ્રવાહ I બરાબર V ના છેદમાં RP થશે. ચલો V ની કિંમત કેટલી છે? તો કે સર V જે છે તેની કિંમત છે 220. ઓકે સર. RP ની કિંમત કેટલી છે? તો કે સર RP ની કિંમત છે આપણી પાસે 31.25. ચાલો કરી નાખો કેટલા થશે? તો કે સર કઈ રીતના કરશું? ચાલો જો અહીંયા જ્યારે પણ તકલીફ પડે ને ત્યારે એક સિમ્પલ બીજું એક લોજિક યાદ રાખવાનું કે તમે જે RP ની કિંમત લીધી તે કેટલી છે? 500 ના છેદમાં 16 છે. તો તમે એને આ રીતના પણ લખી શકો 220 ગુણ્યા 16 ભાગ્યા કેટલા થઈ જશે? 500. ઓકે, તો આનો તમે જ્યારે ભાગાકાર કરો છો બાળકો, આનો જ્યારે તમે શું કરશો? ભાગાકાર કરશો તો ભાગાકાર દ્વારા તમને એનો આન્સર મળી જશે. કેટલો મળશે? ઓકે સર 220 ગુણ્યા કેટલા કરી દઈએ? 16. યસ સર. એના ભાગ્યા કરી દો 500. અહીંયા તમને જવાબ મળશે 7.04. I બરાબર મળી ગયા આપણને 7.04 એમ્પિયર. ઓકે, તમારે કેલ્સી વાપરવાનું નથી, તમારે શું કરવાનું છે? જાતે ગણવાનું. ઓકે વિદ્યાર્થીઓ, ખ્યાલ આવશે? હા સર આવી જશે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. જો તમારું બોર્ડનું પેપર થોડું ઘણું અઘરું કાઢવું હોય તો આ રીતનું તમને પૂછાઈ શકે. બરાબર છે? એટલે થોડુંક લોજિક દોડાવજો, લોજિક. બરાબર છે? અને જોઈ લોજિક બોલીને મસ્ત રીતે દાખલો ગણી દેજો. તો આમાં ન સમજ પડી હોય તો પ્લીઝ આસ્ક ડાઉટમાં પૂછજો, બાકી તો એમ સમજ પડી જાય તેવું જ. ઓકે સર, ચાલો નેક્સ્ટ इंपॉर्टेंट दाखला ऑफ दिस चैप्टर. ओके. अरे सर ये तुम क्या कर रहे हो? अरे भाई ચાલ લે, મોસ્ટ આઈએમપી દાખલો છે ભાઈ આ ચેપ્ટર નો. સમજજે શું છે તે. તો કે 2 ઓહ્મ 3 ઓહ્મ અને 6 ઓહ્મ ના અવરોધને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ તમને 4 ઓહ્મ અને કેટલો મળે? 1 ઓહ્મ મળે. 4 ને 1 લાવવાનો છે તમને એવું કીધેલું છે. ચાલો હવે થોડુંક વિચારી જુઓ. 4 અને 1 લાવવાનો છે તમારે. અવરોધ કેટલો લાવવાનો છે? 4 અને કેટલો લાવવાનો છે ભાઈ? 1 લાવવાનો છે. તો કઈ રીતના જોડશો? તો પહેલામાં પહેલા તો 3 અવરોધ આપેલા છે. તેમાં તમારે પહેલા એ વિચારવું પડે કે શું એને શ્રેણીમાં જોડું કે પછી સમાંતરમાં જોડું. એના સિવાય કોઈ બીજી વસ્તુ બની શકે એવી છે? તેનો થોડોક વિચાર કરવાનો પ્રયત્ન કરીએ. તો સિમ્પલ પહેલા આપણે ટ્રાયલ એન્ડ એરર મેથડનો ઉપયોગ કરશું. માની લો કે આ 3 એ 3 અવરોધ શ્રેણીમાં છે. હા સર, 2 3 અને 6. આ 2 છે, આ 3 છે અને આ 6 છે. શ્રેણીમાં જોડી દો તો શું થઈ જશે? 6 ને 3 9 ને 2 11 થઈ જશે. હા સર, એટલે આનો અવરોધ છે તે 11 ઓહ્મ આપણને મળી શકે છે. ઓકે, પણ અહીંયા આગળ લાવવાનો કેટલો છે? સર 4 લાવવાનો છે. ઓકે સર, ધારો કે બધાને સમાંતરમાં જોડી દઈએ. ઓકે સર, સમાંતરમાં જોડીએ તો શું થશે? તો કે સર સમાંતરમાં જોડીએ તો આ છે 2, આ છે 3 ને આ છે 6. આનું સમાંતરનું સમતુલ્ય શોધી કાઢો. તો 1/2 + 1/3 + 1/6 પ્લસ આવી જશે 6. અને 3 વડે ગુણશું અને 2 વડે ગુણશું અને 1 વડે ગુણશું તો 6 ભાગ્યા 6 એટલે કેટલા આવી જશે? 1. તો એનો મતલબ કે બીજો આન્સર લાવવા માટે આપણે શું કરવું પડશે? બધાને સમાંતરમાં જોડવા પડશે. ઓકે સર, હવે આપણે પહેલો આન્સર લાવવો હોય તો કઈ રીતના લાવી શકાય? પહેલો આન્સર લાવવો હોય તો કે સર પહેલો આન્સર લાવવો હોય ને તો આપણે એક કામ કરી શકીએ. શું કરી શકીએ? તો કે સર પહેલા 2 જે છે તેને સમાંતરમાં જોડો. ઓકે ભાઈ, અને એનું શ્રેણી છે તે 6 હાથે કરો. તો આવું કરવાથી શું થશે? તો કે સર અહીંયા આગળ જે તમને જવાબ મળશે ને એ જવાબ
લગભગ 6 કરતા મોટો મળી શકે. કારણ કે જુઓ શ્રેણીમાં જોડશો એટલે આ 2 અને 3 ને આ કેટલા છે 6 છે. તો આ બંનેનું સમતુલ્ય તમે કરશો તો એ 2 કરતા નાનું જ આવવાનું છે. હા સર. અને આ 6 તો છે 6 ની અંદર તે ઉમેરાઈ જશે. બરાબર છે. એટલે આ એક ચાન્સીસ ઓછા છે. આપણે 4 લાવવાનો છે. તો 4 લાવવા માટે એક કામ કરીએ તો ચાલે સર. માની લો કે આ બંનેને શ્રેણીમાં જોડ્યા, એની સાથે આને સમતુલ્ય સમાંતરમાં આપી દીધું. ઓકે, તો આ 2 અને 3 થશે ને આ કેટલા થશે 6 થશે. હા સર. તો 2 અને 3 નું કેટલું થઈ જશે સર 5 થઈ જશે. અને આ બંનેનું કેટલું થઈ જશે સર 6 થઈ જશે. તો આ બંનેનું સમતુલ્ય શોધી કાઢો તો કેટલું થઈ જાય સર 1/5 પ્લસ 1/6 કેટલા આવશે લસા સર 30 આવશે લસા. તો આને 6 ને આને કેટલા વડે ગુણો 5 વડે. 6 ને 5 11, 11 ભાગ્યા 30 સર ના આવ્યું. ચાલ તો હવે કઈ કન્ડિશન બચેલી છે તે તારે મને કેવું પડશે. ચાલ હવે કઈ કન્ડિશન બચેલી છે તો કે સર હજુ એક કન્ડિશન એવી બચેલી છે કે આપણે આ 3 અને 2 છે બરાબર છે, તેને આપણે શું કરી દઈએ તો કે સર 3 અને 2 છે તેમાં કોઈ બેને શ્રેણીમાં રાખીએ ને કોઈ બેને સમાંતરમાં રાખીએ. હવે આટલું મોટું કન્ફ્યુઝન થાય ત્યારે તમારે એક સિમ્પલ લોજિક યાદ રાખવાનું છે અહીંયા આગળ. બરાબર છે. આ 4 કન્ડિશન તમે બનાવી શકો, ઘણી બધી કન્ડિશન બને. તો અહીંયા આગળ સર શોર્ટકટમાં ખબર કઈ રીતના પડે, જુઓ શોર્ટકટમાં ખબર પાડવી હોય તો શોર્ટકટમાં ડાયરેક્ટલી ખબર નહીં પડી શકે. બરાબર છે. એના કરતા તમને એક બીજી એક વસ્તુ કહું. જો પહેલા બેને તમે સમાંતરમાં જોડ્યા ને એકને શ્રેણીમાં જોડ્યા. ઓકે સર. હવે એના સિવાય આપણે બીજું કોઈ કન્ડિશન બની શકે? હા સર. એક કન્ડિશન આવી બની શકે કે 2 છે તે એમનો એમ છે. આ 3 અને 6 વાળા છે ને એ બંનેને સમાંતરમાં લઈ તો લગભગ એનું સમતુલ્ય તમને 4 જેટલું મળવાના ચાન્સીસ રહી શકે. ઓકે, ચાલો એક તો આ કન્ડિશન હજુ બની શકે એવી છે. તો ટ્રાયલ એન્ડ એરરનો ઉપયોગ કરીએ. કારણ કે આપણો જુઓ 2 ઓહ્મ કરતા અવરોધ મોટો આવવાનો છે. તો અહીંયા આગળ જો ભૂલમાં 2 મળી જાય તો 2 અને 2 કેટલા થઈ જાય 4 થઈ જાય. હા સર થઈ જાય. ચાલો તો આ બધું હું છેકી કાઢું છું. બરાબર છે. તો આપણે પહેલા પ્રયત્ન કરીએ, ધારી લઈએ કે ભાઈ અહીંયા આગળ આપણા જે બે અવરોધો છે કયા કયા R3 અને R4 સોરી R2 અને R3 એ બંને કેમાં છે સમાંતરમાં છે. તો અહીંયા આગળ લખી દઈએ બાળકો કે R1 બરાબર 2 ઓહ્મ, R2 બરાબર છે 3 ઓહ્મ, R3 બરાબર છે આપણી પાસે 6 ઓહ્મ. ઓકે, આ 3 છે. તેમાં આપણે શું કરીએ તો કે R2 અને R3 ને સમાંતર જોડાણમાં જોડીએ. સમાંતર જોડાણમાં જોડતા સમતુલ્ય અવરોધ કેટલો મળશે બોલો તો કે સર 1/R બરાબર 1/R2 પ્લસ 1/R3. યસ. ચાલો તો 1/R2 પ્લસ 1/R3. 1/R2 કેટલા છે સર 3 છે. R3 કેટલા છે 6 છે. અહીંયા લસા 6 આવી જશે. તો આ 2 આવશે ને આ કેટલા આવશે 1 આવશે. આને 2 વડે ગુણશું, આને 1 વડે ગુણશું. 2 એકા 2, 1 એકા 1. તો અહીંયા આગળ 1/R કેટલા આવી ગયા ઓકે સર 3/6 થઈ ગયા. ચાલો તો શું થશે અહીંયા આગળ માટે R બરાબર શું આવી જશે 6/3. R બરાબર મળી જશે તમને 2 ઓહ્મ. ક્લિયર છે? હા સર એકદમ ક્લિયર છે. R ની કિંમત આપણને કેટલી મળી ગઈ 2 ઓહ્મ જેટલી મળી ગઈ. યસ સર. હવે શું કરીએ તો કે ભાઈ આ બંને સમાંતર છે અને તેની સાથે R1 ને R સાથે શ્રેણીમાં જોડતા શું થઈ જશે બોલો તો કે ટોટલ R ડેશ જે છે તે કેટલો મળશે R વત્તા R1. ચલો R છે 2, R1 છે 2 એટલે કેટલા આવી ગયા 4 ઓહ્મ આવી ગયા. તો R ડેશ આપણો આવી ગયો 4 ઓહ્મ, જે આપણો જવાબ નંબર કયો છે 1 છે. હા સર સમજ પડી ગઈ. એટલે અહીંયા આગળ આપણે જે જોડાણ કરેલું છે તે કઈ રીતનું કરેલું છે તો કે અહીંયા આગળ આપણું જે જોડાણ છે તે આ રીતનું છે. આ R2, આ R3 અને આ કોણ છે R1. આ રીતના બધા છે તે એકબીજા સાથે જોડાયેલા છે. એટલે કે R2 અને R3 સમાંતરમાં છે અને એ બંનેના સમાંતર સાથે R1 ને શેમાં કરેલો છે શ્રેણી જોડાણની અંદર જોડેલો છે. ઓકે સર હવે સમજ પડી ગઈ. ચાલો એવી જ રીતના આપણે 2 નંબરનું લાવવાનું છે બી. બરાબર, આ 1 નંબરનો આન્સર એ આવી ગયો, આ એ આવી ગયો. હવે બી લાવવાનો છે. તો બી માટે R1, R2 અને R3 ને સમાંતર જોડાણમાં જોડતા. ચાલો સમાંતર જોડાણમાં જોડીએ તો શું થઈ જશે તો કે સર 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. ચલો R1 કેટલા છે આપણી પાસે 2, R2 છે આપણી પાસે 3, પેલા છે 6
તો લસા કેટલો આવી જશે? 6 આવી જશે. આને આપણે 3 વડે ગુણશું ને 2 વડે ને આને 1 વડે. એટલે 6 ભાગ્યા 6 એ 1/r. r બરાબર થઈ જશે 6 ભાગ્યા 6 એટલે કે 1 ઓહમ. તો આ તમારો શું આવી ગયો? તો કે સર આન્સર બી આવી ગયો. ક્લિયર કે નોટ ક્લિયર? ક્લિયર સર. પરફેક્ટ, એકદમ એટલે એકદમ પરફેક્ટ. ચાલો નેક્સ્ટ એના પછી છે, નેક્સ્ટ એના પછી કીધેલું છે આઈએમપી દાખલો. આ પણ આઈએમપી ટીક કરી દેજો. મોસ્ટ આઈએમપી શું કીધેલું છે? 4 ઓહમ, 8 ઓહમ અને 12 ઓહમ અને 24 ઓહમ. કેટલા અવરોધો આપેલા છે? ટોટલ 4 અવરોધો આપેલા છે. તો 4 અવરોધ છે તો R1 લઈ લઈએ 4 ઓહમ, R2 આપણે લઈ લઈએ 8 ઓહમ અને બીજું છે આપણી પાસે R3, તે છે આપણી પાસે કેટલા? તો કે સર R3 જે છે તે છે આપણી પાસે 12 ઓહમ અને R4 છે આપણી પાસે 24 ઓહમ. ઓકે સર. ગૂંચળાઓને સંયોજિત કરતા કેટલો મહત્તમ અને ન્યૂનતમ અવરોધ મળશે? તો ભાઈ જો હંમેશા હંમેશા શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ જ્યારે પણ મહત્તમ અવરોધની વાત આવે, કયા અવરોધની વાત આવે? મહત્તમ અવરોધની. તો મહત્તમ અવરોધમાં મેં તમને એવું શીખવાડેલું, જ્યારે પણ તમે બધા અવરોધને શ્રેણીમાં જોડશો તો પ્રાપ્ત થતો અવરોધ મહત્તમ અવરોધ કરતા પણ કેવો હશે? મહત્તમ હશે. બરાબર છે? તો લખીએ મહત્તમ અવરોધ માટે, મહત્તમ અવરોધ માટે દરેકને શ્રેણી જોડાણમાં જોડતા શું થશે? R બરાબર R1 વત્તા R2 વત્તા R3 વત્તા R4. ચાલો તો R1 ની કિંમત કેટલી છે? 4 છે. R2 ની કિંમત કેટલી છે? 8 છે. R3 ની કિંમત કેટલી છે? 12 છે અને R4 ની કિંમત કેટલી છે? 24 છે. ઓકે, તો ચાલો ટોટલ કેટલું થશે? 8 ને 4 12, 12 ને 12 24, 24 ને 24 48. એટલે અહીંયા આગળ જે મહત્તમ અવરોધ છે R max તે તમને કેટલો મળી ગયો? 48 ઓહમ મળી ગયો. પરફેક્ટ. યસ સર, એકદમ પરફેક્ટ. ચાલો સેકન્ડ આપણે શું શોધવાનું છે? તો કે સેકન્ડ છે આપણો ન્યૂનતમ. તો કે લખી દઈએ ન્યૂનતમ અવરોધ માટે દરેક અવરોધને સમાંતર જોડાણમાં જોડતા 1/R minimum is equal to 1/R1 plus 1/R2 plus 1/R3 plus 1/R4. ચાલો તો અહીંયા આગળ શું થઈ જશે જુઓ. ઓકે, R1 ની કિંમત છે તમારી પાસે કેટલી છે? 4 છે. R2 ની કિંમત કેટલી છે? 8 છે. R3 ની કિંમત કેટલી છે? R3 ની કિંમત છે આપણી પાસે 12 અને R4 ની કિંમત કેટલી છે? એ છે આપણી પાસે 24. તો લસા કેટલો આવી જશે? સર 24 આવી જશે. લસા કેટલો આવી જશે? 24 આવી જશે. ચાલો તો આના આધારે ટોટલ કરી નાખીએ. કેટલા થઈ જશે? તો કે આ 6, આ 3, આ 2, આ 1. ઓકે સર. તો જોઈ લો 6 એકા કેટલા થઈ ગયા? 6. 3 એકા કેટલા થઈ જશે? 3. 2 એકા કેટલા થઈ જશે? 2 થશે. આ 1 એકા 1 થઈ જશે. ચાલો તો ટોટલ કેટલું થશે અહીંયા આગળ તે જુઓ. ઓકે સર 1/R મિનિમમ 6 ને 3 9, 9 ને 1 10, 10 ને 2 12. 12 ભાગ્યા કેટલા જોવા મળશે આપણને? તો કે 24. તો R મિનિમમ જે છે તે આપણને પ્રાપ્ત થશે 24 ભાગ્યા 12 એટલે કેટલા થઈ જશે? 2 ઓહમ. આ શું મળી ગયું? R મિનિમમ મળી ગયું. આ શું મળી ગયું આપણને? R મિનિમમ મળી ગયું. ક્લિયર? એટલે R મિનિમમ બરાબર આપણને કેટલા મળી ગયા? 2 ઓહમ આપણને મળી ગયા. સમજાઈ જશે? યસ સર, એકદમ સમજાઈ જશે. આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, કે મિનિમમ અવરોધ છે તે 2 ઓહમ અને મેક્સિમમ અવરોધ કેટલો છે? 48 ઓહમ. તો તમે જુઓ મિનિમમ અવરોધ કેવો મળ્યો? નાના અવરોધ કરતા પણ કેવો મળ્યો? નાનો મળ્યો. મહત્તમ અવરોધ કેવો મળ્યો? મોટા અવરોધ કરતા પણ મોટો મળ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ એક દાખલો તમારે હોમવર્કની અંદર કરવાનો રહેશે. બરાબર છે? અને તમારે મને કોમેન્ટમાં જવાબ લખવાનો રહેશે કે કેટલો જવાબ આવ્યો. ઓકે, કેવી રીતના તમે આનું જોડાણ કર્યું? 6 ઓહમના અવરોધોનું કેવું જોડાણ કર્યું કે જેથી તમને 9 ઓહમ અવરોધ પ્રાપ્ત થયો અને 4 ઓહમ અવરોધ પ્રાપ્ત થયો. ઓકે, કમેન્ટમાં જણાવજો. તો બાળકો આજે આપણે જોયા ટોટલી બધા દાખલાઓ જેની અંદર શ્રેણી જોડાણ કેવી રીતના થાય છે, સમાંતર જોડાણ કઈ રીતના થાય છે, તેમજ મિશ્ર જોડાણ પ્રકારના દાખલાઓ પણ જોયા. કે મિશ્ર જોડાણની અંદર આપણે શું જોયું કે સમાંતર હોય ને સાથે સાથે અચાનક શ્રેણીમાં પણ એ કન્વર્ટ થઈ જાય છે. તો આ ટાઈપના જે દાખલાઓ છે તે આઈ હોપ કે તમને બધાને આની અંદર આઈડિયા આવી ગયો હશે. તો આ ટાઈપના દાખલાઓ તમને કઈ રીતના કરવાના તે તમને એકદમ શાંતિથી સમજાવી દીધું. શ્રેણી જોડાણ માટેનું સૂત્ર યાદ રાખજો, R1 વત્તા R2 વત્તા R3. સમાંતર માટેનું જે સૂત્ર છે તે છે દરેકના વ્યસ્તોનો સરવાળો.
ઓમના નિયમનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થશે આ દાખલાઓની અંદર. તો આઈ હોપ કે બાળકો તમને આની અંદર આઈડિયા આવી ગયો હશે આજના દાખલાઓની અંદર. તો ભાઈ મળીએ આપણે ફરી પાછા આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી ડીપીપી જે છે તે આ વખતે નથી આપી, બરાબર છે. તમને લાગતું હશે કે સર ડીપીપી કેમ નથી આપતા? અરે ભાઈ ડીપીપી ની જરૂર નથી, કારણ કે આમાં ઘણું બધું કન્ટેન્ટ જે છે તે આવી ગયું છે અને ડીપીપી માટેના જે સવાલો છે, બરાબર છે, તે એટલા બધા આની અંદર કવર થઈ ગયા છે કે તમારે ફરી પાછું કરવાની જરૂર નથી. તમે પ્રોપરલી લેક્ચરની જે નોટ્સ છે તે બનાવી દેજો, કે કોઈ જાતની તકલીફ પડવાની નથી. મળીએ હવે આપણે ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ.